મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પૂરતી તક અને ઉત્તમ શિક્ષણ મળે તે માટે સુનિશ્ચિત પ્રયાસો થઈ રહ્યા છે, જેનું પરિણામ પણ મળી રહ્યું છે। રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનેક શિક્ષણ યોજનાઓ અમલમાં મૂકી છે। પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીનો વ્યાપ ધરાવતી આ યોજનાઓ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે। આ યોજનાઓ પર નજર કરીએ તો પ્રી એસએસસીમાં ધોરણ 1 થી 10ની શિષ્યવૃત્તિ તેમજ પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ, ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને મફત ગણવેશ, આદિજાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું અનુદાન અને ઉચ્ચ અભ્યાસક્રમ માટે સરકારી છાત્રાલયો અને સમરસ છાત્રાલયની સગવડ, કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય, ધોરણ 9માં અભ્યાસ કરતી આદિજાતિ કન્યાઓને વિદ્યા સાધન યોજના અંતર્ગત સાયકલ ભેટ, આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, સરકારી આદર્શ નિવાસી શાળા, નોકરી કરતી મહિલાઓ માટે વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ, ધોરણ 10 અને 12માં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ ઇનામ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન, કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોન, આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પુલના નિર્માણ યોજના, અનુસૂચિત જનજાતિની ₹2.50 લાખથી વધુ આવક ધરાવતી વિદ્યાર્થિનીઓ માટે રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ યોજનાઓ અમલમાં મૂકી છે। શિક્ષણ માટે ખર્ચ અને જોગવાઈની વાત કરીએ તો ખર્ચ વર્ષ 2023-24માં 2197.10 કરોડ, જોગવાઈ વર્ષ 2024-25માં 3043.80 કરોડ, જોગવાઈ વર્ષ 2025-26માં 3310.67 કરોડ। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આદિવાસી બાળકોને ઘર આંગણે શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી, દીકરીઓના શિક્ષણનું સ્તર સુધરે તે માટે વિવિધ યોજનાઓ આપી। આ વનબંધુ કલ્યાણ યોજનાથી સાક્ષરતા દરમાં સુધારો થયો છે। ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની સરકારે રચના કરી છે। આદિજાતિ વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વ્યવસ્થા ઊભી કરાઈ। આ સોસાયટી હેઠળ કુલ 106 શાળાઓનું સંચાલન કરવામાં આવે છે। પ્રતિભાશાળી અને હોશિયાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રાજ્યના 15 જિલ્લાઓમાં શાળા ચાલુ છે, જેમાં પાલનપુર, ખેડબ્રહ્મા, દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, માંડવી, સોનગઢ, વાંસદા, આહવા, ગોધરા, ભરૂચ, વલસાડ, મોડાસા, લુણાવાડા અને ગીર સોમનાથમાં શાળાઓનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓને ભણતરની સાથે રહેઠાણ પણ મળી રહે તે માટે રેસિડેન્શિયલ સ્કૂલનો રાજ્ય સરકારે વિચાર મૂર્તિમંત કર્યો। રાજ્યમાં 38 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભારત સરકાર, 10 શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાત સરકાર, 2 સૈનિક સ્કૂલ, 43 ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ અને 12 મોડેલ સ્કૂલ મળીને કુલ 105 આધુનિક રેસિડેન્શિયલ સ્કૂલ ચાલી રહી છે, જેમાં 35,763 આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ઉચ્ચ શિક્ષણ માટે સરકારે ફ્રી શિપ કાર્ડની યોજના અમલમાં મૂકી છે, જેમાં ખાનગી કોલેજની ફી નહીં ભરી શકતા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગુજરાત સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અંતર્ગત ફ્રી શિપ કાર્ડથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે। દાહોદની મૈત્રી ડામોર ફ્રી શિપ કાર્ડ હેઠળ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજના 4થા વર્ષમાં અભ્યાસ કરી રહી છે। ફ્રી શિપ કાર્ડ આ યોજના થકી મૈત્રી ડામોરનું ડોક્ટર બનવાનું સપનું પૂરું થશે। ડિજિટલ ગુજરાતમાં પોસ્ટ મેટ્રિક અને અમ્બ્રેલા સ્કોલરશીપ છે, જેના કારણે હું મારું સપનું પૂરું કરી શકું છું અને મારે પીજી કરવાનું છે, તો હું સરકારની ખૂબ જ આભારી છું કે એમને આટલી સહાય આપી, જેમના કારણે અમને અમારું સપનું પૂરું કરવામાં મદદ મળી। દાહોદની જ વધુ એક તબીબી વિદ્યાર્થીની તેજસ્વીની બારિયાએ પણ સરકારની આ યોજનાનો લાભ લીધો છે। પોતાના પરિવારના સપનાઓ પૂર્ણ કરવા જઈ રહેલી આદિવાસી વિદ્યાર્થીનીઓ રાજ્ય સરકારનો આભાર માને છે। ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, તો ત્યાં અમને ખબર પડી કે ડિજિટલ ગુજરાતમાં પોસ્ટ મેટ્રિકની સ્કીમ છે, તો જેનો અમે લાભ લીધો અને અમને હમણાં સહાય મળે છે, તો એ બદલ હું સરકારનો આભાર માનું છું। ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં લાખો રૂપિયાની ફી નહીં ભરી શકતા આવા અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ આજે રાજ્ય સરકારની આ યોજનાથી ઉચ્ચ શિક્ષણના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તકો માટે પ્રતિબદ્ધ છે।